માતાજી મિત્રો કેમ છો? આશા છે મજામાં હશો. તો આપણી સ્કિલ બિલ્ડ સિરીઝનો ડે 3 સિરીઝમાં જોડાવા માટે લાઈક સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, તેથી તમને નવા વિડીયો નોટિફિકેશન આવે. તો શરૂ કરીએ. આપણે આજે 3 ટોપિક ઉપર વાત કરવાના છીએ. પહેલું છે રેઝોલ્યુશન. રેઝોલ્યુશન શું છે? તો આપણે કોઈ વિડીયો શૂટ કરીએ કે મોબાઈલથી કરીએ કે કેમેરાથી કે કોઈ અન્ય ડિવાઇસથી, એમાં વિડીયો રેઝોલ્યુશન હોય છે 720p, 1080p, 2K, 4K. આટલા રેઝોલ્યુશનનો વિડીયો હોય છે. તો કયું રેઝોલ્યુશન સિલેક્ટ કિંમત છે? એ ઇમેજને તમે બહુ ઝૂમ કરો તો તમને એક ચોરસ બોક્સ દેખાશે. તેને એક પિક્સલ કહેવાય છે. જેટલા વધારે પિક્સલ હશે એટલી તમને સારી ક્વોલિટી મળશે. આપણે કોઈ વિડીયો 720pમાં શૂટ કરીએ છીએ તો એમાં 9,21,600 પિક્સલ હોય છે. વિડીયો 1080pમાં શૂટ કરીએ તો તેમાં 20,73,600 પિક્સલ હોય છે. એ જ વિડીયો તમે 4Kમાં શૂટ કરો તો તમને 82,94,400 પિક્સલ હોય છે. જેટલું વધારે રેઝોલ્યુશન એટલું વધારે પિક્સલ. પિક્સલ જેટલા વધારે હશે એટલે વધારે સારી ક્વોલિટી તમને મળશે. કે તમે 30 સેકન્ડનો વિડીયો 1080pમાં શૂટ કરો છો તો તમને 16 MBની સાઇઝ મળશે. એ જ વિડીયો તમે 4Kમાં શૂટ કરો છો તો તમને 165 MBની સાઇઝ મળશે. મિત્રો તમને આ ટોપિક સમજાઈ ગયો હશે. તો બીજા ટોપિક પર વાત કરીએ. બીજો ટોપિક છે ફ્રેમ રેટ. ફ્રેમ રેટ શું છે? એક સેકન્ડમાં કેટલા ફ્રેમ છે એને આપણે ફ્રેમ રેટ કહીએ છીએ. તો મિત્રો ત્રીજા ટોપિક ઉપર વાત કરીએ. ત્રીજો ટોપિક છે એસ્પેક્ટ રેશિયો. એસ્પેક્ટ રેશિયો શું છે? આપણી ઇમેજ કે વિડીયોની ચોડાઈ કે હાઇટનો અનુવાદ છે, એને આપણે એસ્પેક્ટ રેશિયો કહે છે. તો મિત્રો આપણે 3 ટોપિક ઉપર વાત કરી. 3 ટોપિક તમને સમજાઈ ગયા હશે. તો મિત્રો મળીએ નવા વિડીયોમાં. જય માતાજી. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.